नमस्कार दोस्तों, आज हम बात कर रहे हैं 147वीं रथ यात्रा की तैयारियों के भाग रूप। आज रथ यात्रा के रूट पर गुजरात के गृह मंत्री हर्ष संघवी तथा गुजरात डीजीपी सर तथा अहमदाबाद शहर पुलिस कमिश्नर तथा पुलिस के उच्च अधिकारी उपस्थित रहे तथा साथ में दरियापुर विधानसभा के विधायक कौशिक जैन ने मिलकर रूट का निरीक्षण किया, जिसमें हजारों की संख्या में पुलिस कर्मचारी रूट पर उपस्थित रहे तथा इन सभी का रूट बीच में आने वाले मुस्लिम विस्तार में ढाल बजा करके तथा फूल माला पहना करके गृहमंत्री हर्ष संघवी तथा दरियापुर विधायक कौशिक जैन का स्वागत किया। गृहमंत्री हर्ष संघवी ने इस पर प्रेस मीडिया से बात की। अहमदाबाद से मोहसिन मंसूरी की रिपोर्ट। अहमदाबाद शहर में भगवान जगन्नाथ जी की रथ यात्रा की पूर्व तैयारी में आज राज्यना डीजीपी અને સૌ સિનિયર અધિકારીઓ જોડે રૂટનો સંપૂર્ણ રિવ્યુ કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના પૂજા અર્ચના કરીને આજે આ રૂટ નિરીક્ષણની શરૂઆત કરવામાં આવી। આખા વર્ષ દરમિયાન સૌ અમદાવાદના નગરજનોમાં ક્યાંક ને ક્યાંક ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે ખૂબ જ ઉત્સુકતા, લોકોમાં યાત્રા માટે ખૂબ જ મોટી આસ્થા, આ આસ્થા અને વ્યવસ્થાની સૌથી મોટી યાત્રા અમદાવાદમાં કાલે વહેલી સવારથી જ્યારે નીકળશે। ભગવાન જગન્નાથજી જ્યારે નગરજનોને દર્શન આપવા શહેરમાં પ્રયાણ કરશે તે માટે સંપૂર્ણ બંદોબસ્તની વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે। આ સંપૂર્ણ વ્યવસ્થાઓમાં ટેકનોલોજી, હ્યુમન ઇન્ટેલિજન્સ, સર્વ પ્રકારની જે કોઈ જરૂરિયાત તે તમામ વિષયોને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થાઓ કરવામાં આવી। ગુજરાતમાં કુલ મળીને અમદાવાદ શહેર, ભાવનગર, આણંદ અને બીજા બધા જ જિલ્લાઓમાં, મહાનગરોમાં મોટી રથયાત્રાઓ નીકળતી હોય છે। જેમાં અમદાવાદ મહાનગરમાં આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન માટે રોડ પર આવતા હોય। આના માટે આ વર્ષે 1400 જેટલા સીસીટીવી કેમેરા નવા લોકો જોડે સાથે રહીને પીપીપી મોડલની અંદર કહી શકાય કે લોકોએ આ કેમેરાઓ પોતપોતાની દુકાન, ઘરોની બહાર ઇન્સ્ટોલ કર્યા। આ 1400 કેમેરાઓ સિક્યોરિટીમાં વધારે મદદગાર થઈ શકશે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જે ટેકડ ડ્રોન કહેવાય છે તેનો બી આ વખતે ઉપયોગ કરવામાં આવવાનો છે। હિલિયમ સર્વેલન્સ બલૂન, આવી યાત્રાઓમાં આ ટીઝર ડ્રોન, હિલિયમ સર્વેલન્સ બલૂન આ બધું દેશમાં પ્રથમવાર ઉપયોગ થઈ રહ્યો છે, જે ભગવાન જગન્નાથજીની અમદાવાદની આ રથયાત્રામાં ઉપયોગ થયા। 20 જેટલા મૂવિંગ ડ્રોન જે પોલીસની નજર આ 20 ડ્રોન થકી આપણા અમદાવાદના સર્વ વિસ્તારો પર જશે। આ વર્ષે એક તો જીઓ ફેન્સ ડ્રોન બી ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 4 જેટલા જીઓ ફેન્સિંગ ડ્રોન બી ઉપયોગ કરવાના છે। ગુજરાત પોલીસ અનંત યુનિવર્સિટી સાથે મળીને જે ગયા વર્ષે આપણે 3D મેપિંગ કરેલું હતું, એ મેપિંગની અંદર વધુ વિષયો, વધુ ડિટેલ મેપિંગ આ વખતે અમદાવાદ પોલીસ દ્વારા એડ કરવામાં આવ્યું છે। 360 ડિગ્રી વ્યુઇંગનું આપણા જે વિડીયોઝ છે એ રેડી કરવામાં આવ્યા છે। જીપીએસ ટ્રેકિંગ, ક્રાઉડિંગ મેનેજમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કઈ રીતે થઈ શકે તેનો પ્રયાસ બી પહેલી વાર થઈ રહ્યો। આ પ્રયાસના થકી આપણે ધીરે ધીરે એની અંદર કઈ રીતે હજી વધારો લાવી શકીએ તેનો પ્રયાસ કરીશું। આ પહેલી વાર ટ્રાય કરીએ છીએ, એનો રિઝલ્ટ કેવું છે એનો પછી રિવ્યુ લીધા પછી આવનારા દિવસોની અંદર ગુજરાતમાં બીજી જગ્યા પર બી આપણે પ્રયાસ કરીશું। ફેસ રેકગ્નાઇઝેશન ના બી સીસીટીવી અને વિડીયો
અલગ પ્રકારની જે વ્યવસ્થાઓ અમદાવાદ પોલીસ દ્વારા ગોઠવવામાં આવી અને જે મોબાઈલ ટાવર છે એવા 360 જેટલા સીસીટીવી બીજી વ્યવસ્થાઓ કરવામાં આવી. સંપૂર્ણ રથયાત્રાની વ્યવસ્થાઓ અમદાવાદના નગરજનો સારી રીતે ભગવાનના દર્શન કરી શકે તે માટે પોલીસ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પેરામિલિટરી ફોર્સિસ બધી જ ફોર્સિસનો આની અંદર આપણે આ બંદોબસ્તમાં ઉપયોગ કરવાના છે અને આ વ્યવસ્થાઓ શહેરીજનો માટે શહેરીજનો સારી રીતે દર્શન કરી શકે તે માટે છે. મારી સૌ શહેરીજનોને વિનંતી છે કે આ ઓલ્ડ સિટી વિસ્તારની અંદરથી રથયાત્રા અમદાવાદનો પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા દરેક મકાન પર જે ભયજનક મકાનો છે ત્યાં ખાસ બોર્ડ મારવામાં આ ભયજનક મકાનો પર તમે એના ઢાબા પર કે મકાનોની નીચે ના ઉભા રહેતા, કારણ કે આ મકાનો રિસ્કી છે અને આ મકાનો આ પ્રકારની પરિસ્થિતિમાં જો વધારે લોકો એની પર ઢાબા પર ચડે તો પડી શકે. ગત વર્ષે બી આ જ પ્રકારની એક ઘટના બની. સદનસીબે પોલીસની અને તંત્રની સાવચેતીના કારણે એ ગાડી તાત્કાલિક આપણે જગાડી શક્યા પહોંચાડી શક્યા તો બી આપણે આપણી વચ્ચેના કોઈને ગુમાવ. આ વર્ષે મારી આપ સૌ અમદાવાદના નગરજનોને વિનંતી છે આ પ્રકારના ભયજનક બિલ્ડિંગોની નીચે જરાય ઊભું ના રહેવું અને પોલીસ જો આપણે જે વ્યવસ્થામાં મદદ માંગે તો આપ જરૂરથી મદદ કરજો જેથી બધા જ લોકોને અમે સુરક્ષિત રાખવામાં સફળતા. આ પ્રકારના બિલ્ડિંગોની આજુબાજુમાં બી નહીં પૂરે આ બિલ્ડિંગોની અંદર બી નહીં જવું, આવા મકાનોના ધાબા પર બી ના જવું એવી આપ સૌને ખાસ. ઓકે. રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. પીડિતો જે છે તે પીડિતોને તેમની પણ મુલાકાત લેવાના છે, રાજકોટના અગ્નિકાંડના હોય કે પછી અલગ અલગ અગ્નિકાંડના હોય. આ બાબતે આપ શું માની રહ્યા છો પીડિતોની મુલાકાત? રાહુલ ગાંધીની આ રાજનૈતિક યાત્રા માટે હાલ કોઈ